સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ તો બોલો સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ ભાઈ તું મારો જીવ છું હો, ક્યાંય આડોડું ના થતો. મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિને મરુ સદાયનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ રે વારંવાર પ્રણવું તમોને ચરણે નમાવું શીશ રે ચરણે નમાવું શીશ રે. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના શ્રી ચરણોની અંદર કોટી કોટી વંદન પ્રણામ. નિજ મંદિરમાં બિરાજમાન મહાપ્રતાપી ગોપીનાથજી હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, રામ પરિવાર, શિવ પરિવાર, ભગવાનના સમસ્ત સ્વરૂપોના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. જેમની રૂઢી આજ્ઞા અને આશીર્વાદ આપણા સર્વ પર છે એવા આપણા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા સમગ્ર ધર્મકુળને વંદન પ્રણામ. સૌ નંદ સંતોને વંદન પ્રણામ. આપ સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ખૂબ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અપાર કૃપા. પરમાત્મા જ્યારે આપણા પર ખૂબ દયા કરે, ભગવાનની કરુણા થાય, ત્યારે ભગવાનની કથાનો યોગ થતો હોય છે. ભગવાન કહે છે કે મને ઓળખવાનું સાધન એ મારા ચરિત્રો છે. ભગવાન કે છે આ બ્રહ્માંડની અંદર મારા ઘણા બધા સ્વરૂપો છે. તો કળિયુગના પામર જીવ માટે મારી કથારૂપી ચરિત્ર કે સ્વરૂપ છે એ સૌથી સરળ છે. ભગવાનને કથાથી બહુ જલ્દી ઓળખી શકાય. એટલે જ પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે હું તને જે જે ચરિત્રની કથા સંભળાવી રહ્યો છું એને તું સાવધાનપણે સાંભળજે. આ બ્રહ્માંડની અંદર ભગવાનની કથા છે ને જુજ લોકોને મળે. કેવા લોકોને મળે?
જૂજ એટલે કહેતા ગણતરીના લોકોને મળે. બધાને કાંઈ ભગવાનની કથા મળતી માયામાંથી આપણને છોડાવીને ભગવાનમાં જોડે એવી આ કથા છે. બધા માટે 7 દિવસ આવું શક્ય ના હોય. કોક 1 દિવસ આવે, કોક 2 દિવસ આવે, ને બહુ મોટો ભાગશાળી હોય 7 દિવસ આવે. આપણે આપણા માટે ઘણો બધો સમય કાઢીએ, પણ ભજન માટે સમય કાઢવો ને ખૂબ અઘરો છે. એટલે કે છે એવા ભગવાનના દિવ્ય ચરિત્ર છે. કાલે આપણે બીજા સ્કંદની કથા સાંભળી હતી. તૃતીય સ્કંદની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સર્ગલીલાની કથા કહે છે. સર્ગલીલા ભગવાનની બધી દિવ્ય કથાઓ. સર્ગલીલાની અંદર સુખદેવજી મહારાજ સર્વપ્રથમ ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ કરે છે. બંને મહાન ભક્તો છે. કેવા છે? ઉદ્ધવજી અને વિદુરજી. લોકો કહે છે ભગવાન ઓળખવા હોય તો સાધુ બનવું પડે. શું બનવું પડે? હા, કે જે સાધુ બને ને એને ભગવાન મળે. આ સમાજની એક રીત છે કે જ્યાં સાધુ બન્યા તો તમને ભગવાન મળ્યા, પણ એવું નથી. તમે કેવા કપડાં પહેરો છો એના આધારે ભગવાન નથી મળતા. તમે કેવા વિચાર રાખો છો ને એના આધારે ભગવાન. આ વિદુરજી, આ વિભીષણજી, આ ઉદ્ધવજી, આ બધા કેવા ભક્તો હતા. સંસારમાં રહ્યા છતાં પણ સંસારમય થયા. આપણે કેવા થઈ જઈએ કે જેમાં ભળી એના જેવા થઈ જઈએ. કોના જેવા થઈ જઈએ? ભગવાન એવા નથી. ભગવાનના ભક્તો એ રીતે નથી કરતા. ભગવાનના ભક્તોની રીત ખૂબ ન્યારી છે. ભગવાનના ભક્તની રીત અને ગતિ બંને અલગ છે. એને આ સંસારની કોઈ પણ વાત છે ને ભ્રષ્ટ ન કરી શકે. એને કોઈ જાતનું આવરણ ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિમાંથી પાડી ન શકે. તમને મને તકલીફ શું પડી છે? કહો તો ખરા. આટલા જીવનમાં ભજનમાં શું તકલીફ પડી છે? કોને આપણે હાથ પગ બાંધ્યા? કોને આપણને રોક્યા? જે તકલીફ વિદુરજીને પડી, જે તકલીફ વિભીષણને પડી, જે તકલીફ ઉદ્ધવજીને પડી, એવી તકલીફ તો આપણને પડી જ નથી. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા. ક્યાં ગયા આપણે? કોઈ જગ્યાએ નથી ગયા. સુખદેવજી એ રાજ્યમાં નથી આવ્યા. પરીક્ષિતજી એ સુખદેવજી પાસે ગયા છે. ભગવાન મેળવા હોય ને તો ભગવાનના ચરણમાં જવું પડે. ક્યાં જવું પડશે? હમણાં આપણે કીર્તન ગયું ને, હું તો જાઈશ ગિરધર જોવા રે મામુને. ભગવાનને જોવા જવા હોય, ભગવાનને મળવા જવું હોય તો આવરણ ઘણા બધા આવે. પછી આવરણ ભેદીને આવવું પડે. એટલે કે છે અહીંયા વિદુરજી અને ઉદ્ધવજીનો સંવાદ થયો છે. વિદુરજી જ્યારે દુર્યોધને એમને અપમાનિત કરીને કાઢી મૂક્યા, પોતે દ્વારિકા આદિ તીર્થોની યાત્રા કરતા કરતા ઉદ્ધવજીને મળ્યા છે. ઉદ્ધવ એટલે એકમાત્ર એવા યાદવ કે જે યદુકુળની અંદર જીવિત રહ્યા. બાકી બધા યાદવનો ભગવાને શું કરાવી નાખ્યો? નાશ કરાવી નાખ્યો. અહીંયા જ્યારે આપણે આવી આ કથા ઉપર, ત્યારે અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયના ઉદ્ભવની વાત આપણને સમજાય કે ઉદ્ધવજી જ્યારે કેવળ એકલા બાકી રહ્યા, ભાલકા તીર્થની અંદર ભગવાન જ્યારે ઉદ્ધવજીને છેલ્લે ભગવાનને હવે ખબર છે કે થોડીક ક્ષણોની અંદર મારે આ દેહ છોડી જવાનું છે, ભગવાને પોતાનું સર્વસ્વ જ્ઞાન ઉદ્ધવજીને આપ્યું. અને ઉદ્ધવજીને ભગવાનને એમ કીધું કે ભાઈ પ્રભુ, હું તો તમારા વગર રહી ન શકું. આપણા દેહ અલગ છે પણ આત્મા એક છે. તમે જ્યારે કોઈને બહુ પ્રેમ કરો ને એટલે કેવું થઈ જાય ખબર? પછી ભલે અલગ અલગ દૂર રહેતા હોય, મુલાકાત ન થતી હોય,
વાતચીત ના થતી હોય, પણ મનથી તો એમ થાય કે પાત્ર ક્યારે જોવા મળે, ક્યારે એને મળીએ, ક્યારે એની જોડે વાત થાય. જ્યારે એકાકર પ્રેમ થાય ને ત્યારે આવી સ્થિતિ થાય. તમે જો કોકને પ્રેમ કરો, પ્રેમ ખાલી પતિ પત્નીનો નથી હોતો. પ્રેમ કેવો હોય છે? જેનામાં તમને શ્રદ્ધા ને આસ્થા હોય એ બધામાં આપણને પ્રેમ થાય. હા, જેમ કે તમને ખબર છે કે આગળની લાઈનની પેલી ખુરશી મને મળે, આ તમારો પ્રેમ કહેવાય. અહીંયા કોઈ બેહી ના જાય એ તમારી ચિંતા કહેવાય. બરાબર. જેમાં અમારા 3-4 જણા છે ને એમને એમ જ થાય કે આ ખૂણો કોક બાંધકામ ના કરી દે તો સારું. 2 જણાએ તો આ પાર્ટ મોકલી તો મને ફોન કર્યો ઇન્ડિયા, મને કે સારું થયું તમે એવું કંઈક મોકલ્યું કે અમે હંતાઈ શકીએ. કે જેમાં આપણો જીવ રહે એ આપણો પ્રેમ છે. કે આ ભગવાન રહ્યા ગોપીનાથજી મહારાજ, બસ આ મૂર્તિ જોતા રહી, આ આપણો પ્રેમ છે. અને પ્રેમ કરો તો પ્રેમને હાથવતા શીખો. લો, આ તો બલિદાને થઈ ગયું. ભાઈ આપણી કથા ફળી હો, તાળી પાડો. આટલી જલ્દી બલિદાન? હજી હાથ દાડે નથી ત્યાં. બેહો બેહો બેહો. ઉદ્ધવજી ભગવાનને કહે છે કે પ્રભુ તમારા વગર હું કઈ રીતે રહી શકીશ. ભગવાન કહે છે કે મારી પાસેનું જે જ્ઞાન છે, જ્ઞાનને ટકાવવા માટે તમારે રહેવું પડશે. કારણ કે જ્ઞાન સારી વ્યક્તિને આપો ને, સુગ્ન વ્યક્તિને આપો તો મજા આવે. પહેલા દિવસે નતું કીધું સદમતી શ્રોતા જે સાંભળે છે, જેની સારી બુદ્ધિ હોય ને એને કથા કહેવાનો અર્થ છે. બાકી જેને બધું માથેથી જતું એને કથા કહેવાનો કોઈ અર્થ છે. ભગવાને બહુ સમજાવ્યા ઉદ્ધવજીને, પછી ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું. અને ભગવાને પછી એમને ગુપ્ત જ્ઞાન એ આપ્યું કે આગળ જતા કળિયુગની અંદર અમારો એક અવતાર થશે, ત્યારે આ જ્ઞાન તમે અમારા ગુરુ બનીને તમે અમને પાછું આપજો. આપણે બધા જાણીએ છીએ કે રામાનંદ સ્વામી એ ઉદ્ધવ અવતાર છે. રામાનંદ સ્વામી ભગવાનના ગુરુ બન્યા અને એનું એ જ જ્ઞાન ભગવાનને પરત કર્યું છે. ભગવાને સાચવવા આપ્યું કે સાચવું. ઉદ્ધવજીને વિદુરજી કે છે કે ભગવાન મજામાં છે, ભગવાન કેમ છે? ઉદ્ધવજી થોડા ઉદાસ થઈ ગયા કે ભગવાન તો આ લોકમાં રહ્યા નથી, યાદવોનો નાશ થયો છે. પોતાની પાસે રહેલું જ્ઞાન ઉદ્ધવજી વિદુરજીને ભગવાનના ચરિત્ર સંભળાવે છે. કૃષ્ણ ચરિત્ર સંભળાવે, રામચરિત્ર સંભળાવે. બંને જણા ભેગા થઈને ભગવાનની વાતો કરે છે. પછી કહે છે હજી તમારે વધારે જ્ઞાનની જરૂર છે વિદુર. તમે કામ કરો, અહીંથી હરિદ્વાર જાઓ. હરિદ્વારમાં જશો તો તમને મૈત્ર ઋષિ મળશે. કોણ મળશે? મૈત્ર ઋષિ. ઉદ્ધવ સાથે મેળાપ કર્યા પછી વિદુરજી હરિદ્વાર ગયા છે. હરિદ્વારની અંદર મૈત્ર ઋષિ મળ્યા છે. મૈત્ર ઋષિ જ્યારે વિદુરજીને મળ્યા ત્યારે વિદુરજીનો પ્રશ્ન હતો કે માણસ જે સુખને ભોગવવા માટે, સુખી થવા માટે પ્રયત્ન કરે છે, એ સુખ એના માટે દુઃખ સમાન કેમ થાય છે? એક જ પ્રશ્ન. હા, વિદુરજીને મૈત્ર ઋષિ એમ કે છે કે તમે પ્રશ્ન તો બહુ સારો કર્યો, અને સારા માણસો મને એટલે સારી વાતો થાય. કેવી વાતો થાય? હા, તમે તમારી વાત ગમે ત્યાં ન કરી શકો. મિત્ર તમારી જોડે એવા હશે, સંબંધ પણ તમારી જોડે એવા હશે, તમે એને ડિવાઈડ કરેલા છે કે આ મિત્ર સાથે આ વાત કરવી છે, આ સંબંધી સાથે આ વાત કરવી છે. આપણા જીવન જીવવાની રીતથી આપણી ક્વોલિટી નક્કી થાય. શું નક્કી થાય? કીર્તનની અંદર એવું હોય કે કીર્તનમાં પહેલી લાઈન છે એ ઉપાડવાની ને બીજી લાઈન નીચે ઉતારવાની હોય. એમ જીવનની અંદર એવું છે કે બધું સેટલમેન્ટ કરવું પડે. અહીંયા બે જ્ઞાની પુરુષો ભેગા થયા. બંને જણા જોડે જ્ઞાન છે. વિદુરજી જ્ઞાની છે અને મૈત્ર ઋષિ જ્ઞાની છે. હવે બંને સરખા ભેગા થઈ જાય એટલે કોણ કોને જ્ઞાન આપશે એ પાછું થોડું અઘરું કામ થઈ જાય.
તો સંતો એમ કહે છે કે જ્યારે જ્ઞાની પુરુષો ભેગા થાય ત્યારે શેની વાત કરે? જ્ઞાનની વાત કરે. શેની વાત કરે? જ્ઞાની છે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત. હા, પછી એને ભગવાનના ભગત બે ભેગા થાય તો ભગવાનની જ વાત હોય, પછી બીજી કોઈ વાત કરે. ફરી પાછું બોલું છું, ભગવાનના ભગત ભેગા થાય ત્યારે ભગવાનની વાત કરે. ज्ञानी से ज्ञानी मिले करे ज्ञान की बात और गधे से गधा मिले तो करे लातम. પછી બે ગધેડા જેવા ભેગા થાય શું થાય? ઓલો એક પગ ઠોકે તો ઓલો બીજો પગ ઠોકે. એટલે કે છે કે વિદુરજી અને મૈત્ર બંને જ્ઞાની છે. જ્યારે આવો પ્રશ્ન કર્યો વિદુરજીએ ત્યારે મૈત્ર ઋષિ એમ કે છે કે તમારો પ્રશ્ન બહુ સારો છે વિદુરજી, પણ તમે તો પોતે જ એટલા બધા જ્ઞાની છો, તમે ભૂલી ગયા તમે કોણ છો? વિદુરજીને મૈત્ર ઋષિ એમ કે છે કે તમે તો પૂર્વમાં ધર્મ રાજા હતા. કોણ હતા? ધર્મ રાજા. ધર્મ રાજા કહેતા યમ રાજા. તમે તો આ સંસારના ચક્રને ભગવાનની આજ્ઞાથી ચલાવનારા હતા. તમે કેમ ભૂલી ગયા? માયાનું આવરણ એવું છે ને એટલે તમે બધું ભૂલી જાઓ છો. તમે આ દેહમાં કેવી રીતે આવ્યા તમને ખબર છે? જો આપણે કોઈક ઉચ્ચ પદ ઉપર બેઠા ને ન્યાય કરવા તો બહુ ધ્યાન રાખવું પડે. મૈત્ર ઋષિ કહે છે કે હે વિદુરજી, તમે જ્યારે પૂર્વમાં ધર્મ રાજા હતા, કેતા યમ રાજા હતા, એકવાર માંડવ્ય નામના એક ઋષિ હતા. ઋષિ એટલે કેવા ઋષિ? તપથી એકદમ બળવાન, પોતાના જીવનથી એકદમ બળવાન. એક દિવસ એ માંડવ્ય ઋષિ જે રાજ્યમાં હતા એ રાજ્યની અંદર ચોરી થઈ. ચોરી થઈ એટલે ચોર લોકો ચોરી કરીને દોડતા ગયા, દોડતા ગયા, દોડતા ગયા, દોડતા દોડતા એમને ખબર પડી કે હવે આપણે પકડાઈ જઈશું. એટલે શું કર્યું? આ ઋષિના આશ્રમની અંદર બધો સામાન મૂકી દીધો. ચોર લોકો ભાગી ગયા. બીજા દિવસે એ ચોર પકડાઈ ગયા અને ચોર લોકોએ એમ કીધું કે અમારી જોડે આ ઋષિ પણ હતા. 5 જણાને પકડવામાં આવ્યા, 5 જણાને લઈ ગયા. રાજાએ ફાંસીની સજા સંભળાવી. 4 જણા ફાંસી પર લટકી પણ ગયા. માંડવ્ય ઋષિને લટકાવવાની જ્યારે વાત આવી તો 4 વખત પ્રયત્ન કર્યો પણ દર વખતે ફંદો તૂટી જાય. એટલે પછી જે બધા વિદ્વાન મંત્રીઓ હતા કહે છે કે રાજા આપણી કંઈક ભૂલ થતી લાગે છે, આ કોઈ જેવા તેવા પુરુષ લાગતા. એટલે રાજાએ તો તરત પોતાની ભૂલ સુધારી લીધી. એને તો ઋષિના પગમાં પડી ગયા કે છે કદાચ અમારી ભૂલ થઈ છે, અમે તમને અહીંયા લઈ આવ્યા. અમને નથી લાગતું આ ચોર લોકોએ ખાલી તમારું નામ દઈ દીધું છે કે અમે તમને મુક્ત કરીએ છીએ. ઋષિ છે એ રાજા ઉપર ક્રોધિત નથી થયા. તો પેલા તો ઋષિના મોઢે શ્રાપ તરત રહે. દુર્વાસા અને વિશ્વામિત્ર આ તો એવા ઋષિ હતા કે સામે જો ભટકાઈ જાય ને અને તમે હામું ન જુઓ તો તરત શ્રાપ. ઈશી ઘડી. એટલે પેલાના સંતો તપની અંદર બહુ બળવાન હતા. એટલે પછી એમ માંડવ્ય ઋષિ તો રાજા બહુ ગભરાઈ ગયા. પણ માંડવ્ય ઋષિ કહે છે કે હું તને શ્રાપ નહીં આપું. પછી પોતાના આશ્રમમાં આવીને વિચાર કર્યો કે મેં મારી આખી જિંદગી ભગવાનમાં કાઢી, તપમાં કાઢી, સત્સંગમાં કાઢી, સેવામાં કાઢી. કોઈ એક સેકન્ડ પણ એવી નથી કે મેં મનથી ખોટો વિચાર કર્યો. છતાંય મારી આવી કેમ સ્થિતિ થઈ? મારે આટલે બધે દુઃખી કેમ થવું પડ્યું? છેક ફાંસીના માચડે લટકવું પડ્યું. તપના બળે ગયા સીધા યમપુરીમાં ગયા. ક્યાં ગયા? યમપુરીમાં ગયા. એટલે પછી તો યમપુરી ધ્રુજવા લાગી બરાબર. એટલે યમ રાજા કહે કે આજે એવું તો વળી કોણ આવ્યું કે આ યમપુરી ધ્રુજવા લાગી? તપાસ તો કરો. એટલે પછી યમના જે દૂતો હતા એ બધા બોલવા લાગ્યા કે માંડવ્ય ઋષિ આયા છે કે. અને માંડવ્ય ઋષિ તો એવા ક્રોધમાં
ધર્મરાજા માફી માંગે છે કે ગુરુજી શું અમારાથી ભૂલ થઈ, તમારે આટલે આવવું પડ્યું. તો કે આ કાલે આ ઘટના ઘટી છે કે મારે આવું બધું ભોગવવું પડ્યું. તો કે મેં એવું કયું પાપ કર્યું છે કે મારી આવી સ્થિતિ થઈ? મેં પહેલાંય કીધું, મેં કીધું જે સત્યની જોડે છે, જે નીતિના માર્ગે ચાલે છે, એ જો દુઃખી થાય તો એને ભગવાનને ફરિયાદ કરવાનો અધિકાર છે. આપણે જો મનથી કોઈનું ખરાબ નથી કરતા, વ્યવહારથી કોઈનું ખરાબ નથી કરતા, કોઈને વાણીને વચને કરીને દુઃખી નથી કરતા, છતાંય જો આપણા જીવનમાં દુઃખ આવે છે તે પ્રશ્ન ભગવાનને કરી શકાય કે ભગવાન અમે કેમ દુઃખી છીએ. પણ ભગવાનને ત્યાં સુધી પ્રશ્ન ન કરતા કે જ્યાં સુધી આપણે આપણા સ્વભાવથી દુઃખી છીએ. જો આપણો સ્વભાવ નથી બરાબર ને પછી આપણે ભગવાનને કહીએ કે આપણે કેમ દુઃખી છીએ, તો ભગવાન એમાં કઈ કરી શકે? કારણ કે હું ઘણી વાર કહું છું કે કોઈને ભાવ નડે, કોઈને અભાવ નડે, પણ આપણને આપણે સુધરી ગયા તો પછી ભગવાનને ફરિયાદ કરો. એટલે કે છે માંડવ્ય ઋષિએ એમ કહ્યું કે મારો કોઈ અપરાધ નથી ને મારે આટલી ખરાબ મારી સ્થિતિ થઈ, તેનું કારણ શું છે? તમારા ચોપડા મને બતાવો, મારે તમારા ચોપડા જોવા છે. ગભરાયેલા યમરાજાએ ચિત્રગુપ્તને કહ્યું કે જુઓ આ ઋષિને શું પાપ હતું, જુઓ તો ખરા. ચોપડા બધા ફેંદી કાઢ્યા, કાંઈ નીકળ્યું? ખાલી એક નાનકડું પાપ નીકળ્યું. શું નીકળ્યું? કે જ્યારે તમે 3 વર્ષના હતા, કેટલા વર્ષના? હા, ત્યારે સૂળનો કાંટો આવે, ખબર છે? બોર ખાવા કેટલા ગયેલા છે? હું ગયેલો છું. હું તો સ્કૂલમાંથી ભાગીને જતો હતો. સૂર્યો કાંટો પગમાં ઘૂસે ને પછી તો બાપા એવો પાકે. જો નીકળી જાય તો સારું, ને રહી ગયો તો ઉપાધિ થઈ જાય. એટલે કે છે એ સૂર્યો કાંટો લઈને એક, ઘણી જગ્યાએ પતંગિયું કીધું છે, ઘણી જગ્યાએ કીટ કીધું છે, કે એક નાનકડું પતંગિયું કે કીટ હતું, એને તમે એ સૂર્યો કાંટો તમે એને ગોપ્યો હતો કે એ પાપે કરીને તમારે આ સ્થિતિએ આવવું પડ્યું. એટલે પછી તો માંડવ્ય ઋષિ બરાબરના ક્રોધિત થયા કે તમે ધર્મ રાજા છો કે આપણી ભારતીય ન્યાય વ્યવસ્થાની અંદર એક સૂત્ર છે, દરેક કોર્ટનું કોમન સૂત્ર છે કે એક દોષી ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા થવી જોઈએ. હા, તો તમે જ્યારે સત્તામાં છો તો તમારા હાથે કોઈ નિર્દોષ દુઃખી ન થવું જોઈએ. ન્યાય વ્યવસ્થાની અંદર એવું લખેલું છે. માંડવ્ય ઋષિ બોલ્યા કે 5 વર્ષનો બાળક હોય એને કોઈ જાતનું પાપ લાગતું, કારણ કે પોતાની ક્રિયાનું એને જ ભાન ના હોય. આ કદાચ આ નાના નાના બાળકો સૂતા છે, કદાચ એને એમ કે ભાઈ પેશાબ થઈ જાય તો એને કોઈ પાપ ન લાગે, કેમ કે એને પોતે હજી એટલા કેટેબલ જ નથી કે એને ખબર પડે કે ભાઈ અહીંયા થાય કે ન થાય. એટલે કે 5 વર્ષ સુધીના બાળકનું પાપ છે એના માતા પિતાને હોય છે, એને નથી હોતું. ઘણી જગ્યાએ 5 વર્ષ કીધું છે, ઘણી જગ્યાએ 12 વર્ષ કીધું, પણ સંહિતા 5 વર્ષ કહે છે. 5 વર્ષ સુધીનું પાપ લાગતું નથી, 12 વર્ષે અડધું પાપ લાગે છે. અને પછી જ્યારે 12 વર્ષથી ઉપર ઉંમર જાય ત્યારે પૂરેપૂરું આપણે દરેક કર્મનું પાપ ભોગવવું છે. એટલે કે હું તો 3 વર્ષનો હતો કે મને કઈ રીતે પાપ લાગે કે તમે ખોટો ન્યાય કર્યો છે. એટલે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે એક જન્મ તમે શૂદ્રના ઘરે જન્મ ધારણ કરશો. કોના ઘરે? હા, તો વિદુરજી પછી દાસી પુત્ર બન્યા. એટલે આ મહાભારતની અંદર યમરાજાના 2 સ્વરૂપો છે, એક યુધિષ્ઠિરજી અને એક વિદુરજી. યુધિષ્ઠિર પણ ધર્મ રાજાનું જ સ્વરૂપ છે. એટલે કે છે મૈત્ર ઋષિ વિદુરજીને કહે છે કે તમે તો સ્વયં ધર્મ રાજા હતા, પણ આ દુઃખે કરી અને આ ભૂલે કરીને તમારે ભોગવવું પડ્યું. અને તમારો જે પ્રશ્ન છે કે જીવ સુખી થવા માટે જે મહેનત કરે છે તો એ સુખમાં દુઃખ શા માટે થાય છે, તો એનો બહુ સુંદર અને નાનકડો જવાબ છે કે એ સુખથી જે માયા ઉત્પન્ન થાય છે એ માયામાં મોહ કરો તો જીવ દુઃખી. ઊભું બધું કરી લઈએ આપણે. હા,
આ મેળવી લઈએ, ઓલું મેળવી લઈએ, બધું થઈ જાય. પણ પછી એને અંદર આપણો જીવ રહી જાય તો પછી કે છે બહુ તકલીફ થાય છે. આટલું કઈ વિદુર અને મૈત્રનો મેળાપ પૂરો થયો છે. મૈત્રજીએ વિદુરજીને બહુ ખૂબ સરસ મજાની સૃષ્ટિ ઉત્પત્તિની કથા કહી છે અને પછી વરાહ કથાની અંદર વિદુરજીને લઈ જાય છે. વિદુરજીને વરાહ કથાનું છે કે ભગવાન પ્રથમ વરાહ અવતાર ભગવાને કઈ રીતે ધારણ કર્યો. તો મૈત્ર ઋષિ કહે છે કે હે વિદુરજી સમય કરો. અહીંયા એક સમયના વિશે ભગવાન બ્રહ્માજી એ વિચાર કરતા હતા કે હું શું કરું, શું કરું, શું કરું. મનમાં ને મનમાં વિચાર કરતા હતા. ભગવાન મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા એટલે એકદમ બ્રહ્માજીને છીક આવી. છીક આવી એટલે બ્રહ્માજીના નાકની અંદરથી એક નાનકડું બચ્ચું નીકળ્યું અને ધીરે 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 એટલું મોટું વિશાળ થયું, એટલું મોટું વિશાળ થયું. કહેવામાં આવે છે કે એમના શરીરમાંથી કંપારી છૂટતી હતી ને કંપારીમાંથી સંગીતના સૂર સંભળાતા હતા. એટલે વરહ વરહ કરતા એ વરાહ ભગવાન પ્રગટ થયા છે. વરાહ ભગવાન પ્રગટ થયા. વરાહ ભગવાન પ્રગટ થતાની સાથે તો અમુક અવતારો એવા થયા છે ને ભગવાનના જે ફક્ત કર્મ પૂરતા થયા છે. શેના પૂરતા? કામ કર્યું ફરી પાછા વિલીન થઈ ગયા. અને 3 અવતારને મુખ્ય ગણવામાં આવે છે, જેની અંદર શ્રી રામ અવતાર, શ્રી કૃષ્ણ અવતાર અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો અવતાર. આ 3 અવતારો મુખ્ય છે. બાકીના અવતાર બધા એ જેટલું ભગવાનનો સમયનું કામ હતું એ કામ પૂરું કરી અને એ અવતારો છે ભગવાનની અંદર લીન થઈ ગયા છે. અહીંયા વરાહ નારાયણ એ અટહાસ્ય કરતા કરતા એ કર્મ કરવા આવ્યા છે. તો કે કયું કર્મ કરવા આવ્યા છે? તો કે છે કે દિતિ અને કશ્યપના 2 પુત્ર છે, જેનું નામ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ છે. હિરણાક્ષ નામનો અસુર એ બહુ બળવાન છે. હા, આખી પૃથ્વી લઈ અને પાતાળમાં જતો રહ્યો છે. ક્યાં જતો રહ્યો છે? હા, એટલે કે છે આ હિરણાક્ષ ને હિરણ્યકશ્યપ છે કોણ? કે તો કે છે દિતિ અને કશ્યપના દીકરા છે. તો કે અસુર કેમ થયા? તો કે છે પૂર્વમાં સંતનો અપરાધ કર્યો હતો. કોનો કર્યો હતો? સંતનો અપરાધ કર્યો હતો. કે છે કે એક સમયના વિશે સનકાદિક ઋષિઓ ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠ ધામની અંદર ગયા. હવે વૈકુંઠ ધામની અંદર ગયા એટલે વૈકુંઠ ધામની અંદર છે ને બપોરનું કંઈક 1-1.5 વાગ્યો હશે. એટલે આપણે વૈષ્ણવ પરંપરા છે, ઠાકોરજીની સેવા રીતિ એવી છે કે આપણી જે સેવા રીતિ છે એમાં એવું છે કે ભગવાન પ્રભાતિયું થાય, મંગળા થાય, શણગાર થાય, પછી ભગવાનને ભોગ થાય એટલે ભગવાનની રાજભોગ આરતી થાય, પછી ભગવાનનું 12 વાગે એટલે ભગવાનનું શયન થાય અને 4 વાગે એટલે ભગવાનને ફરી પાછું ઉત્થાપન થાય. ઉત્થાપન થયા પછી થાળ થાય, થાળ પછી સંધ્યા થાય, સંધ્યા પછી નિયમ થાય, નિયમ પછી શયન થાય અને શયન થાય પછી ભગવાન પોડી જાય. હવે જે બપોરનો ગાળો છે 12 થી 4 નો ગાળો એમાં એવું છે કે ભગવાન એ આરામ કરતા હોય એટલે ભગવાન કોઈને દર્શન ના આપે. એટલે ભગવાનના જે પાર્ષદ હતા 7 દ્વાર હતા. કેટલા? હા, 7મા દ્વારે જય અને વિજય હતા. એ જય અને વિજય નામના પાર્ષદ એ ભગવાન આરામ કરતા હતા અને જય અને વિજય એ ત્યાં ઊભા હતા. કે છે કે જય અને વિજય જ્યારે ઊભા હતા ત્યારે સનકાદિકો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાનના દર્શન કર્યા છે. માફ કરજો, ભગવાનના દર્શન કરવા માટે આવ્યા અને દરવાજે આવ્યા એટલે જય અને વિજય એમને અટકાવ્યા છે. હા, બાળકો કઈ બાજુ? બહુ નાના નાના છે. સનકાદિકનું આયુષ્ય 5 વર્ષનું છે. કેટલું? એ વધતા નથી. 5 જ વર્ષનું આયુષ્ય એમનું. કે છે અમારે ભગવાનના દર્શન કરવા છે, અમને અંદર જવા દો ને. એટલે જય અને વિજય કહે છે કે ભગવાન અત્યારે સૂતા છે, તમારે દર્શન કરવા હોય તો પછી આવજો. સનકાદિકે બહુ સુંદર ઉત્તર આપ્યો કે ભગવાન કોઈ દિવસ સૂતા. એટલે એમને કેમ આવું કીધો જવાબ? કારણ કે ભગવાનના સાચા સ્વરૂપને ઓળખે છે
કે આ આપણે આપણા મનને રાજી કરવા માટે એક પદ્ધતિ બનાવી છે. ભગવાનની પ્રત્યે આપણો પ્રેમ ભાવ છે. જો આ પ્રેમ ભાવના લીધે જ બધું થાય છે ને. આપણે હાથમાં ભલે 1 ગ્રામની વીંટી પહેરતા પણ ભગવાનને હોનાનો પોતો કરી દઈએ. કેમ કરીએ છીએ કહો? ના વિચારીએ હે? હા, અંકિતભાઈ ના વિચારે કે આ 10 લાખની વસ્તુ થાય એના કરતા કે 2 લાખનું તમે પહેરો નથી આપણે ભગવાનને કર્યું. પણ આપણે કેમ કર્યું? કેમ આપણે લાખ રૂપિયાના વાઘા કરીએ છીએ? કેમ આવા 10 લાખ રૂપિયાના પારણા કરીએ છીએ? આપણે તો કઈ નથી કરતા. નારાયણ, કાલે કીધું તું ને મેં સાયલેન્ટ કરવાનું. બોલો, તમે સાયલેન્ટ હતો તોય બોલો એટલે તમારું ફોન તમારું સાંભળતો. દંડ કરો, નાખી આવો. હા, આપણે ત્યાં સોનાના મંદિરો છે. વડતાલ સોનાનું છે, ગઢડા સોનાના છે, જુનાગઢ સુવર્ણ મંદિર છે. વિચાર કરો, આખા મંદિર સોનાના થઈ ગયા. ભગવાનના દાગીના જુઓ. કાલે મેં એક દર્શન કર્યા શામળાજીના જન્માષ્ટમીના. ભગવાનને 4 કરોડનો મુગટ ધરાયો. કેટલાનો? 4 કરોડ રૂપિયાનો. વિચાર કરો. ક્યારે આ બધું ક્યારે થાય? પ્રેમ વગર થાય કહો? હે? પ્રેમ હોય તો થાય, પ્રેમ વગર કઈ થતું નથી. એટલે કે છે કે ભગવાન વિશે જો પ્રેમ રાખો તો બધું થાય. શનકાદિકને ભગવાનમાં બહુ પ્રેમ છે એટલે એમને ભગવાનનું અસલ સ્વરૂપ ખબર છે કે ભગવાન પોઢતા નથી. ભગવાન તો કે બધા માટે જાગૃત જ છે. કે આપણે ગમે તેવી તકલીફમાં અડધી રાત્રે 2-2:30 વાગે આપણને છાતીમાં દુખાવો પડે તો આપણે પહેલા કોને યાદ કરીએ છીએ? હે ઠાકોરજી બચાવી લેજો. રાતના 2:30 વાગે કોક સંબંધીને ફોન કરજો રાત્રે 2:30 વાગે. એટલે હુવા દો ને ભાઈ. ભગવાન ગમે ત્યારે 24 કલાકની અંદર ગમે તે સેકન્ડે પરમાત્મા આપણા માટે અવેલેબલ છે 24/7. પણ એક આપણો ભાવ છે, ભગવાન માટે પ્રેમ છે એટલે આપણે બધું કરવું જ પડે. ભગવાન આપણને શું નથી આપતો? આપણે જે માંગીએ પરમાત્મા આપણને આપે છે. ભગવાનને આપવું એ આપણું ફરજ છે, આપણો ધર્મ છે. એટલે કે છે શનકાદિકો એમ કે છે કે ભગવાન સૂતા નથી, તમે અમને જવા દો. જય વિજય અને શનકાદિક વચ્ચે થોડુંક કલહ થયો છે બંને ભગવાનના જ. પણ જુઓ, સ્વભાવે કરી અને ગમે તેવું સ્થાન હોય, સ્વભાવે કરીને સ્થાનનો મહિમા ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ક્યાં ઊભા છીએ. આ જગ્યા મંદિર છે, આ જગ્યા તીર્થ છે, આ જગ્યા દેવાલય છે, આપણે ભૂલી જઈએ છીએ. અને એ ભૂલ એ જ આપણું અજ્ઞાન છે. આપણે ભૂલી જઈએ કે અહીંયા કોણ ઊભું છે? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ઊભા છે, જેની આગળ જીવનો સ્વભાવ ચાલતો નથી. ત્યારે આપણે આપણો સ્વભાવ ચલાવીએ છીએ. એટલે સમજી લેવાનું કે હજી આપણે ભગવાનને ઓળખ્યા. જો આપણો સ્વભાવ ચાલે ને તો સમજી લેવાનું કે આપણે હજી કંઈ જ કર્યું. હવે જય વિજય અને શનકાદિક બંનેની વાત કરું. જય વિજય કે અમે તમને અંદર ન જવા દઈએ ને, શનકાદિક કે અંદર કેમ ન જવા દો? કે અમે તો જઈને જ રહેવાના, અમે ભગવાનના ભક્ત શીખીએ. જનો ફરક છે. કેટલો ફરક છે? જયનો જ. બરાબર. હું કરું બહુ સારી વસ્તુ છે. હું કરું બહુ સારું છે, બહુ સરસ. હા, કરો તમે. હું જ કરું, જોડાયો ને અંદર. હું જ કરું, એમાં તકલીફ થઈ જાય. શું થઈ જાય? હા, તમને તમે જે એચીવ કર્યું છે એનો તમને આનંદ રહેવો જ જોઈએ અને 100% થવો જોઈએ. પણ તમને એમ થાય કે આ મારા સિવાય કોઈ ન કરી શકે, ત્યાં તકલીફ. શનકાદિક શું કે છે? અમે કેમ ન જઈ શકીએ? મંદિરમાં આવ્યા જો દર્શન ના થાય, તમે સમજી લો કે કદાચ તમે આટલે પહોંચ્યા મેં પડદો નાખી દીધો, તમારા મનમાં આટલો સંકોચ ન થવો જોઈએ. જો કે સ્વામી તો કે અમે આવ્યા એટલે પડદા નાખી દીધા એટલે સમજી લઉં કે બધું પાણીમાં, હું તો ખોલી દઈશ પડદા, મને વાંધો નહીં આવે, બટન જ દબાવું છે ને. પણ તમારે ફરી પાછું રીસેટ મારવું પડશે. શું મારવું પડશે? 184 ફેરા રીસેટ મારવા પડશે. એટલે કે છે
જય વિજય ના પાડે છે, શનકાદિક જીદ કરે છે. હવે શું થઈ ગયું? લાગ્યું કે નહીં જ જવા દે અંદર, એટલે શું આપ્યો? શ્રાપ આપ્યો. તમે ભગવાનના દ્વારે ઊભા રહી, ભગવાનના ઘરે ઊભા રહી અને છતાંય તમે તમારો સ્વભાવ બદલી શક્યા? ભગવાનના પાર્ષદ છો કે? અહીંયા તો તમારું મન નિર્મળ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? જે થાય છે સમજી લેવાનું કે આ મંદિર કદાચ કાલે આખું સોનાથી મઢીએ ને તો એ ભગવાનની ઈચ્છા છે, અને કદાચ કાલે આ જગ્યા મૂકીને આપણે બીજે જવું પડે ને તો એમ વિચારજો કે એ ભગવાનની જ મરજી છે. હા, એવું નથી કે જગ્યા ન બદલાય, બદલાય. સ્થિતિ પરિસ્થિતિ દેશકાળ પ્રમાણે બધી જ ભક્તિ થતી હોય છે. એટલે આપણો ભગવાન જે કરે, આપણો ભગવાન જેમ રાખે, કાલ ઉઠીને મારે તમારા ઘરે વાટકી લઈને લોટ લેવા આવવું પડે ને તોય તમારે સંકોચ કરવો. આપણી સ્થિતિ કદાચ બદલાય તો એવું થાય, અને કાલ ઉઠીને એવું થાય કે તમારા બધાના ચાર્ટર્ડ પ્લેનો અહીંયા પાર્કિંગમાં પડ્યા હોય. પછી મારે ઉપર જવાનું, આ ઘનશ્યામભાઈનું પ્લેન આવ્યું. પછી અહીંયાથી ભરતભાઈ હોન મારે આ કુકલો અમારે ઉતારવું છે કે. એટલે જેમ રાખે ઠાકોરજી, જેમ આપણને રાખે એમ રાજી રહેવું. શનકાદિકે શ્રાપ આપ્યો છે. ભગવાનના ઘરે રહીને તમે આવું કરો છો, તમારો સ્વભાવ અસુર જેવો છે. કોના જેવો છે? એટલે શું કીધું કે જાઓ, અમે તમને શ્રાપ આપીએ છીએ કે 3 જન્મ સુધી તમે ભગવાનને વેર ભાવે મળશો, એટલે ભગવાનના દુશ્મન થશો. પેલા ઓફર આપી 5 જન્મની, કે પેલા અમે તમને 5 જન્મની ઓફર આપીએ કે જેમાં તમે ભગવાનના ભક્ત બનશો અને પછી પાછા અહીંયા આવશો. તો કે ના, અમારે 5 જન્મ સુધી ભગવાનની રાહ જોવી નથી, 3 જન્મ સુધીની જ રાહ જોવી છે. એટલે 3 જન્મનો સ્વીકાર કર્યો. હવે અવાજ બહુ થયો એટલે ભગવાન જાણી ગયા. ભગવાન તો પેલા આવી શકતા હતા, પણ ભગવાને શું કર્યું? શ્રાપ થઈ ગયો પછી ઠાકોરજી બહાર આવ્યા. ઠાકોરજી બહાર આવ્યા, લઈ લો ને ઓલી ટોપલી લઈને ફરો ને બધાના મોબાઈલ. ભરતભાઈ ઓલી ઝાલર મુકાઈ છે, હવે જામવાનું તો ખબર નહીં. હવે ચલો હું 1 મિનિટ ધૂન કરો ત્યાં સુધી બધા મોબાઈલ સાયલેન્ટ કરો. ચલો, જેની જેની જોડે છે ચલો. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. થઈ ગયું? બોલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. શ્રાપ પડ્યો છે, ભગવાન બહાર આવ્યા છે. ઠાકોરજી જાણે અજાણું એમ પૂછે છે કે શું થયું? જય વિજય કહે છે કે પ્રભુ, આ સંતો તમારા દર્શનની જીદ કરતા હતા, મેં અટકાવ્યા છે, એમને અમને શ્રાપ આપ્યો છે, તમે આમને કંઈક કોને? ભગવાન કહે છે કે હું સંતને કંઈ કહેતો, સંત મારું હૃદય છે, હું બોલું તો સંત બોલ્યા બરાબર છે. સંત બોલે તો ભેડો હું બોલું રે, સંત રમે તો ભેડો હું રમું રે, સંત જમે તો ભેડો હું જમું રે. સંત માનજ મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. સંત તો મારી મૂર્તિ છે. તમે સંતોનો અપરાધ કર્યો છે એટલે તમારે ભોગવવું તો પડશે, અને પણ તમે ચિંતા ના કરશો.
દરેક તમારા જેટલા જન્મ છે ને દરેક જન્મમાં હું તમારું કલ્યાણ કરવા માટે, હવે એ બે જણાને લેવાના છે 3 જન્મ. કેટલા? ભગવાન કે તમે 3 જન્મ લેજો પણ તમને તારવા માટે હું 4 જન્મ લઈશ. કેટલા? હા. હવે જો પહેલો જન્મ કયો હતો? હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. હિરણાક્ષને મારવા માટે વરા ભગવાન આવ્યા અને હિરણ્યકશ્યપને મારવા માટે નૃસિંહ ભગવાન આવ્યા. બીજો જન્મ હતો રાવણ અને કુંભકર્ણ, જેને ભગવાન શ્રી રામે એનો મોક્ષ કર્યો. ત્રીજો જન્મ હતો શિશુપાલ અને દંતવક્ર, એને પણ ભગવાન કૃષ્ણે માર્યા. ને કહેવાનો મતલબ પોતાના ભક્તને ભગવાન દુઃખી જોઈ શકે, પણ ભગવાન સાથે સાથે એમ પણ કહે છે કે કર્મજનિત દુઃખને હું દૂર કરી શકતો. હા, અમુક દુઃખ છે ને આપણે આપણા જીવનમાં આપણા કર્મોથી ઊભું કરેલું છે, એને ભગવાન દૂર ન કરી શકે. એ આપણે ભોગવીએ જ પાર છે. આ સંસારમાં આપણે આવ્યા છીએ ને કદાચ આપણને કોઈ તકલીફ છે તો એ આપણું કર્મજનિત દુઃખ છે. હા, એ જ્યાં સુધી આપણે પૂર્ણ નહીં કરી શકીએ ત્યાં સુધી આપણી મુક્તિ અશક્ય છે. એટલે ભગવાન કહે છે કે તમે ચિંતા ના કરશો, હું અવતાર લઈ અને તમને ફરી પાછો મોક્ષ કરીને મારા ધામમાં લાવીશ. પછી ભગવાન શંકાદિકની સામું જોયું છે અને શંકાદિક ઉપર પણ ભગવાન થોડાક તો ક્રોધિત થયા કે એ તો મારા સેવક હતો પણ તમે તો અમારું હૃદય હતા. તમે અમારા દર્શન કરવા આવો છો પણ દર્શનની જોડે જોડે તમે તમારો સ્વભાવ લઈને આવ્યા. શું લઈને આવ્યા? હા, હું ઘણી વાર કહું છું કે ઠાકોરજીની સમક્ષ આપણો સ્વભાવ લાવો. ભગવાન તો ઓળખે છે, આપણને કોઈ ઓળખે કે ના ઓળખે, ભગવાન ઓળખે છે. કે છે ને કે જેને કોઈ ન જાણી શકે ને એને ભગવાન જાણે. અહીંના લોકોને કે આપણા સંબંધીઓને કે આપણા દીકરાઓ તો કદાચ આપણને મળ્યા હશે પછી આપણને ઓળખતા હશે, પણ ભગવાન તો આપણને જન્મ પહેલા પણ ઓળખતા હતા અને મૃત્યુ પછી પણ ઓળખે છે. ભગવાનને ખબર જ છે કે આ તો આવો જ થવાનો, તોય ભગવાન નથી હાચવતા. કહો હે? એટલે શંકાદિકને ભગવાને ઠપકો આપ્યો છે કે દેવ દર્શને જાઓ ત્યારે કોઈ દિવસ મનને છે ને ક્રોધિત રાખવું. જુઓ, આપણે ગમે તેટલા શક્તિવાન હશું, આપણે ઘડીક એમ થાય કે મેં આને બોલી દીધું ને આને કહી દીધું ને આને મારું સાંભળી લીધું, પણ ઠાકોરજીની આગળ જ્યારે આપણે કૃત્ય કરશું એટલે ભગવાન આપણી ભક્તિમાં ક્ષય કરશે. શું કરશે? ભગવાન કે કશો વાંધો નહીં. તમે કોઈ સરકારી અધિકારીને લાફો માર દો ને તો એ તમને કંઈ કરે નહીં, પણ એની કલમમાં એવો જાદુ હોય કે પછી તમે એની માફી માંગતા, હવે મારી ભૂલ થઈ ગયો, મારે આવું નહોતું કરવાનું. હે, ક્રોધ ઘડીકનો હોય છે. કાલે એક એવું પ્રકરણ થઈ ગયું ઇન્ડિયાની અંદર કે હમણાં જ આપણે સિંદૂર ઓપરેશન ચાલ્યું આર્મીના જવાનોએ. એક આર્મીનો જવાન ફરી પાછો એની જોબ ઉપર જતો હશે તો ઓલા ઓક્ટ્રોય નાકા નથી હોતા ટોલ ટેક્સવાળા, એ લોકોને બિચારાને આઈડિયા બતાવ્યું કે હું આર્મીની અંદર છું, પણ અમુક એ લોકો એવું સમજ્યા કે અમે અહીંયા બેઠા છીએ એટલે અમે બધાના ઓલા જ છીએ. ઓલા બિચારાને એવો પકડીને માર્યો. ધીરે ધીરે વાત પ્રસરી ગઈ આખા ગામની અંદર કે આ તો કે ભારતના સૈનિકને માર્યા કે. અને તમે નહીં માનો, આખું ગામ આવ્યું અને બધા જેટલા હતા એ બધાને એવા માર્યા, સાથે સાથે લાયસન્સ કેન્સલ થઈ ગયું, સાથે સાથે કાયમ માટે કોઈ પણ જગ્યાએ લાયસન્સ નહીં આપવાનું, સાથે સાથે બધાને કોઈ પણ કેસ વગર જેલની અંદર આજીવન સજા એક જ દિવસમાં. ગુસ્સો કેટલા મિનિટનો હતો? હે, એક 10 રૂપિયાનો કે 20 રૂપિયાનો ટોલ હશે. હે, પણ 20 રૂપિયાના ટોલના કારણે થઈ અને એમ કે કેમ ન આપે એમ કરીને એની જોડે ઝઘડો કર્યો, તેને કેટલું બધું ભોગવવું પડ્યું. એટલે કે છે કે તમે ઠાકોરજીના દર્શને જાઓ ત્યારે મન છે ને એકદમ નિર્મળ રાખવું. એક તો તમે દુનિયામાંથી કંટાળીને અહીંયા આવ્યા હોય, હવે અહીંયા તમે હેડક લઈને પાછા જગતમાં જાઓ તો તમારું મગજ કેવું થઈ જાય. હે, આ તો શાંતિનું કેન્દ્ર છે. મંદિર એટલે મનને શાંત કરવાની જગ્યા છે. હે, આપણે લાખો રૂપિયા ખર્ચીને આ જગ્યા બનાવી છે તો એટલા માટે કે આપણું મન શાંત